दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। Hello students, good morning. How are you? I hope you are very fine, fit and fine at home. Last lecture में अंदर आपने यूनिट 3 પૂરો કર્યો. હવે આપણે આગળ વધીએ છીએ યુનિટ 4 રીડ 1 ધી એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન, અનુકૂલન અથવા સમાયોજન. સરસ મજાનો યુનિટ છે, સરસ મજાની રીડ છે. ઇટ ઇઝ રિટન બાય ગુલજાર. ગુલજાર દ્વારા લખવામાં આવેલી છે આ સ્ટોરી. ગુલજાર એક પંજાબી છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જે આપણી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એની અંદર ગુલજારનું બહુ મોટું નામ છે. પ્રોડ્યુસર છે, રાઇટર છે, ડાયરેક્ટર છે, પોએમ્સ પણ લખે છે. સો એ ઇઝ અ પોએટ ઓલ્સો, કમ્પોઝર ઓલ્સો, મલ્ટી ટેલેન્ટેડ જેને આપણે ટૂંકમાં કહી શકીએ એવા આ લેખક, આ ઓથર છે ગુલજાર. એણે એક સરસ મજાની વાત કરી છે અબાઉટ હ્યુમન રિલેશન. માણસના જે સંબંધો છે એમાં ખાસ કરીને રિલેશન બિટવીન હસબન્ડ એન્ડ વાઇફ, પતિ પત્ની વચ્ચેનું જે રિલેશન છે એના વિશે સરસ મજાની વાત કરી છે કે ભાઈ અમુક સમય સુધી હસબન્ડ અને વાઇફ છે તે અમુક વર્ષ એક સાથે રહે છે. અમુક વર્ષો સુધીના જે સહવાસ દરમિયાન એ ભલે એકબીજા સાથે કદાચ ક્યારેક લડતા ઝઘડતા હોય છે, પણ એ લોકો છે એટલી હદે ઓતપ્રોત થઈ ગયા હોય છે, પતિ પત્ની એટલી હદે એ બંને વચ્ચે બોન્ડિંગ થઈ ગયું હોય છે કે પછી જ્યારે જીવન સંધ્યાએ બેમાંથી એક છે તે છોડીને ચાલ્યું જાય છે ત્યારે પાછળ જે વ્યક્તિ બેઠું હોય છે, પછી એ પુરુષ હોય કે સ્ત્રી, એની હાલત કેવી થાય છે, એ કેવી રીતે રહે છે, એની એકલતા, લોનલીનેસ છે એ દરમિયાન એને શું થાય છે. ક્યારેક કેવું બને છે કે ભાઈ એ એકલતાને કારણે એ જે છે એની જે સ્પાઉસ, પતિ પત્ની જે હોય છે એના ગુમાવાને કારણે એની જે ખાલીપો એના જીવનમાં આવે છે, એના જીવનની અંદર જે શૂન્યાવકાશ સર્જાય છે એ ક્યારેક પૂરી શકાતો નથી અને એની યાદમાં એ ક્યારેક દુનિયા છોડીને વહેલા ચાલ્યા જાય છે અથવા તો સમટાઈમ્સ એ માનસિક સંતુલન પણ ગુમાવી દે છે. આ જે રીડ છે ધી એડજસ્ટમેન્ટ, સમાયોજન, એની અંદર પણ કંઈક એવું જ છે. જે ઓથર છે, રાઇટર, એના નાના નાની વિશેની વાત છે કે ભાઈ નાના અને નાની છે એ લગભગ મોર દેન હાફ એ સેન્ચુરી, અડધી સદીથી પણ વધારે સમય નાના અને નાની બંને એકબીજાની સાથે રહ્યા છે. લડ્યા, ઝઘડા, ગમે તે નાના મોટા ઝઘડાઓ થાય છે, નાના મોટા મનમોટાઓ થાય છે, બરાબર છે, મનાવવું, રૂઠવું, મનાવવું થાય છે, પણ એ 50 વર્ષથી પણ વધારે સમય સુધી એ નાના અને નાની સાથે રહ્યા હોય છે અને અચાનક એક દિવસ નાની છે તે આ દુનિયાને અલવિદા કહી દે છે. શી લેફ્ટ.
તેણી છે તે આ જગત છોડી દે છે અને એનો આઘાત છે નાનાને લાગે છે અને આઘાતને કારણે નાના છે એ ધીમે ધીમે એક ચોક્કસ પ્રકારની માનસિક બીમારીનો શિકાર બની જાય છે અને એની સાથે લેખક છે એ લેખક એમ કહે છે કે ભાઈ નાના કેવું વર્તન કરે છે પછી અને કેવી રીતે એ નાનીમય જિંદગી જીવવા લાગે છે એના વિશે સરસ મજાની વાત કરી છે. હાર્ટ ટચિંગ સ્ટોરી છે. વૃદ્ધ દંપતીઓ છે જે જીવનના સંધ્યાકાળે પહોંચ્યા છે અને એમના જીવનની આ સરસ મજાની વાત છે. તો લેટ્સ સી, જોઈએ આપણે યુનિટ 4 રીડ 1 ધી એડજસ્ટમેન્ટ, સમાયોજન અથવા તો અનુકૂલન જેને કહી શકીએ. The adjustment, Samayojan by Guljar. It was a mistake not to take Nana, her grandfather, to the funeral of her grandmother, her Nani. શું કહે છે? It was a mistake, એક ભૂલ હતી, to not to take Nana, નાનાને ન લઈ જવા. her grandfather, નાના મતલબ કે અમારા જે ગ્રેન્ડફાધર છે, to the funeral of her grandmother, her Nani, અમારી જે ગ્રેન્ડમધર છે, અમારી નાની, એની ફ્યુનરલ એટલે કે અંતિમ ક્રિયા, અંતિમ યાત્રા, જે સ્મશાને લઈ જવામાં આવે છે, સ્મશાન યાત્રા, એમાં એને ન લઈ જવા ફ્યુનરલની અંદર, તે એક ભૂલ હતી. વાક્યની શરૂઆત જે રીડની શરૂઆતમાં જ લેખકે પોતાની ભૂલ કરી છે. એ ભૂલ હતી. શા માટે એમ કહે છે એ આગળ જોતા આપણને ખબર પડશે કે ભાઈ આવું કહેવા પાછળનું કારણ શું છે કે નાનાને એની ફ્યુનરલ, નાનીની ફ્યુનરલમાં, નાનીની અંતિમ યાત્રામાં ન લઈ જવા. વાય ઇટ વોઝ અ મિસ્ટેક, શા માટે એ ભૂલ હતી. વાય ડીડ ધ રાઇટર સે ધીસ, આવું રાઇટર શા માટે કહ્યું, એની પાછળનું રીઝન છે. આગળ જોઈએ પછી ક્લિયર થશે. શું કહે છે? ગો, ટેક હર અવે, whisper into her ears that I am too on the way, not far behind. Tell her I will see her in the beyond. Go, જાઓ, take her away, તેને થી દૂર લઈ જાઓ. take her away, take away, દૂર લઈ જાઓ, તેને થી દૂર લઈ જાઓ. whisper મતલબ કે to say something in ears, કાનમાં કંઈક કહેવું, હળવેકથી કાનમાં કહેવું, ગણગણવું. into her ears, તેના કાનમાં કહો that કે I too am on the way, હું પણ રસ્તામાં જ છું. not far behind, બહુ ઝાઝો પાછળ નથી. tell her I will see her in the beyond, તેને કહેજો tell her I will see her in the beyond, હું તેણીને beyond નામ તો પહેલે બાર થાય પણ અહીંયા આપણે અર્થ કરશું પરલોક, સ્વર્ગલોક અથવા પરલોક. હું તેને પરલોકમાં મળીશ. With heavy hearts we hoisted Nani's bier over our shoulders. With heavy hearts, ભારે હૃદય, દુખી હૃદય. heavy hearts મતલબ દુખી હૃદય. we hoisted, hoist એટલે ફરકાવવું. hoist નો અર્થ એક થાય છે ફરકાવવું, બીજો અર્થ આપણે કરીએ છીએ ઉઠાવવાનો. હોઇસ્ટ એટલે ઉઠાવી. નાનીઝ બિયર એટલે કે નાની ઠાઠડી, જેના ઉપર સબને ડેડ બોડીને રાખીને લઈ જવામાં આવે છે, તેને આપણે બિયર કહીએ છીએ. બિયર ઓવર અર શોલ્ડર્સ, અમારા ખભા પર. I turned to look just once and found Nana stepping away from the balcony into the room, pulling the door shut after him. શું કહે છે લેખક કે જ્યારે લેખક છે એ સ્મશાન યાત્રાની તૈયારી થઈ હશે અને નાનાને કીધું હશે કે ચાલો નાના, હવે આપણે નાનીને તેના અંતિમ સ્થાને, જે ફાઇનલ ડેસ્ટિનેશન એનું છે, ત્યાં આપણે લઈ જઈએ. સમય થઈ ગયો છે ત્યારે નાનાએ છે એ શું કીધું કે ભાઈ ગો, ટેક હર અવે, તેને તું લઈ જા. અને એના કાનમાં પણ કહી દેજે કે હું તેની પાછળ છું, બહુ જાજો છેટો નથી અને હું તેને પરલોકમાં મળીશ. અહીંયા આ શબ્દો બતાવે છે કે નાનાનું અટેચમેન્ટ છે એ નાની સાથે કેટલું હશે, કે નાની વયા ગયા છે એ
પાછળ જ નાના જવા માટે તૈયાર થઈ ગયા છે, મેન્ટલી પ્રિપેર્ડ થઈ ગયા છે કે ના હવે મારે પણ આની પાછળ જ જઈશ, જીવી નહીં શકું, નાની વિના નાના જીવી નથી શકતા, એવું અહીંયા કહેવા માંગે છે. તો કેટલું વન્ડરફુલ અટેચમેન્ટ છે બને છે. આગળ શું કહે છે લેખક કે જે ભાઈ ભારે હૃદય દુઃખી હૃદય અમે નાનીની જે નનામી છે ઢાંકડી છે અમારા ખભા ઉપર ઉચકી, અને તેઓ સ્મશાન યાત્રા લઈને ચાલતા હતા ત્યારે શું કહ્યું, આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ, એક જ વાર હું તેમને જોવા માટે, ટુ લુક જોવા માટે, ટર્ન હું ફેરો બેક પાછું, એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇનટુ ધ રૂમ, અને મેં નાનાને બાલ્કનીમાંથી રૂમમાં જતા જોયા, મેં નાનાને બાલ્કનીમાંથી રૂમમાં જતા જોયા, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, તેની પાછળ દરવાજાને ખેંચીને બંધ કરતા. મતલબ કે નાના જે છે એ નાનીની સ્મશાન યાત્રા હશે, નાના ઉપર બાલ્કનીમાં ઊભા છે, નીચેથી નાનીની સ્મશાન યાત્રા તૈયાર કરીને જ્યારે લઈ જતા હતા ત્યારે લેખકને એમ થયું કે ચાલો હું નાના શું કરે છે, લેટ મી સી, જોવા દે. એટલે લેખકે પાછું ફરીને જોયું હશે તો બાલ્કનીમાં જે નાના હતા એ શું કરતા હતા, તો જોયું કે જેવી સ્મશાન યાત્રા ચાલતી થઈ એટલે નાના પણ તેના રૂમમાં પાછા જતા હતા અને પાછળ દરવાજો ખેંચીને બંધ કરી. He had lived with Nani for over half a century. લગભગ અડધી સદીથી પણ વધારે તે નાની સાથે રહ્યા હતા. Seen her radiant face every day of those years, અને તે વર્ષોમાં રોજ seen જોઈને, her radiant ખુશખુશાલ, તેમના ખુશખુશાલ ચહેરાને રોજ જોઈને તે દિવસોમાં તેઓ અડધી સદીથી પણ વધારે સમય નાની સાથે નાના રહેલા હતા. He must have been what about 85, તે લગભગ 50 વર્ષના હોવા જોઈએ. He must have been, તે હોવા જ જોઈએ. પરફેક્ટ મોડેલ ઓક્સિલરી, મોડેલ have plus V3. He must have been what about 85, તે લગભગ 85 વર્ષના હોવા જ જોઈએ. And yet, અને છતાં પણ he would find something to grumble at everything Nani did. અને છતાં પણ he would find something to grumble, કંઈક ને કંઈક એવું શોધી કાઢતા. To grumble એટલે કે કંઈ બબડાટ કરવો, કે ખામી કાઢવી. at everything Nani did, નાની જે કાંઈ કરતા તેમાં તે કંઈક ને કંઈક ખામી શોધી લેતા. He would keep quibbling with her, તેની સાથે he would keep quibbling, તેની સાથે ઝઘડો કરી રાખતા. quibbling એટલે કે વિવાદ કરવો, ઝઘડો કરવો. with her, તેણીની સાથે. as if, જાણે કે they were two people who had just married in the first flush of love. જાણે કે they were two people, તે બે લોકો એવા હતા કે જે who had just, કે જે વચ્ચે આપણે ચર્ચા કરી છે કે who રિલેટિવ પ્રોનાઉન, કે જે just married, હમણાં જ પરણેલા હતા, in the first flush of love, પ્રથમ દ્રષ્ટિના પ્રેમમાં પડીને, first flush of love, and were still discovering each other, અને હજી પણ એકબીજાને ડિસ્કવરિંગ, એટલે તો ડિસ્કવર એટલે શોધવું થાય, અહીંયા સમજવાના અર્થમાં કરશો કે હજી પણ એકબીજાને સમજી રહ્યા હતા. મતલબ શું કહે છે કે he would keep quibbling. would શબ્દ છે, used to ની જગ્યાએ તમે would નો પણ ઉપયોગ કરી શકો છો, ધ્યાન રાખજો. used to પાસ્ટ હેબિટ છે, અથવા તો હેબિચ્યુઅલ પાસ્ટ છે, અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ છે, એ ફંક્શન છે જેમાં આપણે used to પ્લસ V1 નો ઉપયોગ કરીએ છીએ. used to પ્લસ V1 એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા વારંવાર થતી હતી, કોઈ ટેવ હતી, હવે નથી, હવે કોઈ વાસ્તવિકતા રહી નથી, ત્યારે આપણે used to નો ઉપયોગ કરીએ છીએ. used to ની જગ્યાએ તમે would નો પણ ઉપયોગ કરી શકો છો ભૂતકાળની કોઈ ટેવ, ભૂતકાળની કોઈ વારંવારની ક્રિયા દર્શાવવા માટે. એટલે અહીં પણ he would keep quibbling, તેની સાથે ઝઘડો કરી રાખતા. with her, as if નો ઉપયોગ કર્યો છે. as if they were, તેઓ હતા. as if નો ઉપયોગ થાય છે, ફંક્શન ક્યુ થાય છે આમાં, as if નો ઉપયોગ કરીએ છીએ. સપોઝિશન, ધારણા. કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ છે એ કોઈના જેવી છે, નથી પણ છે,
હકીકત એના જેવી નથી, પણ એના જેવી આપણે ધારણા કરીએ છીએ એના જેવી છે. સપોઝિશન ધારણા, એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ સપોઝિશન, એઝ ઇફ અથવા એઝ ધોનો ઉપયોગ કરીએ છીએ. અહીં ખાસિયત છે એઝ ઇફ નો તમે ઉપયોગ કરો છો વાક્યમાં, પછી આવશે સબ્જેક્ટ કોઈ પણ હશે ત્યાં શું આવશે? વર આવશે. whatever subject is, સબ્જેક્ટ કોઈ પણ હશે ત્યાં ટુ બી નું રૂપ વર વપરાય છે, ધ્યાન રાખજો. ફોર એક્ઝામ્પલ she dances, as if અથવા તો as though. she were Madhuri. she dances as if she were Madhuri. તેની નાચે છે જાણે કે તે માધુરી છે. બરાબર છે નહીં, તેની તો she છે, તેની કોઈ પણ છે, પણ માધુરી તો નથી, પણ માધુરીની જેમ છે. તો અહીંયા આપણે as if નો ઉપયોગ કરીને સપોઝિશન ધારણા વાપરીએ છીએ. as if અથવા તો as ધોનો પણ ઉપયોગ કરી શકાય છે. as if અથવા as ધો પછી સબ્જેક્ટ અને વર. સબ્જેક્ટ તરીકે કોઈ પણ હશે, અહીંયા she લખી તો પણ વર હોય, I હોય, I, we, you, they, he, she, it. કોઈ પણ સર્વનામ હશે તેની સાથે વર જ વપરાશે, તે આની ખાસિયત છે. ક્યારેક સમટાઈમ્સ આપણે હેડ પ્લસ V3 નો પણ ઉપયોગ કરીએ છીએ. આની અંદર હેડ પ્લસ V3 પણ વાપરી શકાય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ દયા screamed loudly. દયાએ મોટેથી ચીસ પાડી, as if અથવા તો as though she had seen ghost. દયા screamed loudly as if she had seen ghost. તેણે ભૂત જોયું હોય તેમ મોટેથી બૂમ પાડી, પણ હકીકતે પછી ખબર પડી જેઠાલાલ હતો. બરાબર, તો તે અહીં આપણે સી પછી હેડ પ્લસ V3 નો પણ ઉપયોગ કરી અને as if અથવા as ધોનો ઉપયોગ કરી અને સપોઝિશન ફંક્શન આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર, તો એક્ચ્યુઅલી અહીંયા પર જો ઉચ્ચારણ આનું મેં કહ્યું છે તો આનું ઉચ્ચારણ એક્ચ્યુઅલી ગોસ્ટ થશે, ઘોસ્ટ નથી થતું. not ghost, because there is not gho in English alphabet. ગુજરાતી આલ્ફાબેટમાં છે, ગુજરાતી મૂળાક્ષરમાં ક ખ ગ ઘ છે, there is ઘ છે, પણ ઇંગ્લિશ આલ્ફાબેટ છે કે જે બ્રિટિશર્સ કે અમેરિકન્સ બોલે છે તેની અંદર ઘ જેવો શબ્દ નથી, એટલે તો જી અને એચ ભેગો કર્યો છે. ગ માટે જી છે, બરાબર, ગ માટે જી છે, પણ ઘ માટે તો જી અને એ છે, હ માટે એચ છે, બેને ભેગો કરીને ઘ ગ ને હ ભેગો કરીને ઘ કરી લીધો છે. પણ એ આપણી સગવડતા માટે છે, પણ બ્રિટિશર્સ લોકો છે કે જે ઇંગ્લિશ સ્પીકર છે, નેટિવ સ્પીકર છે, એ લોકો બોલશે ગોસ્ટ, નોટ ઘોસ્ટ. બરાબર, શી હેડ સીન ગોસ્ટ, તેણે જાણે કે ભૂત જોયું હોય. ક્લિયર? તો ફરી પાછું આગળ વધીએ તો who had just married in the first plus of love. who had just married રિલેટિવ પ્રોનાઉન છે, આપણે આગળ ભણી ગયા છે. રિલેટિવ પ્રોનાઉન who પછી જે છે તે તમે ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન માટે who, whom, whose, ડિસ્ક્રાઇબિંગ પર્સન who, whom, whose નો ઉપયોગ કરી અને ફંક્શનનો ઉપયોગ કરી શકો છો વ્યક્તિનું વર્ણન. તો એ who had just married in the first flush of love, કે જે હમણાં જ પ્રથમ દ્રષ્ટિના પ્રેમમાં પડીને પરણ્યા હોય. ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ. જો કે એવું કાંઈ હોતું નથી, આઈ થિંક મારા મતે પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ જેવું કંઈ હોતું જ નથી, કારણ કે પ્રેમ તો લાંબા ગાળે થાય. પ્રેમ છે તે લાંબા ગાળે થાય. બાકી શાક માર્કેટમાં રીંગણા બટેટા લેવા ગયા હોય અને ટમેટા વીણતા હોય કે ટિંડોરા વીણતા હોય અને આમ જો વાહ કેટલા સુંદર હાથ છે, કેટલા સરસ હાથ છે, કોમળ હાથ છે, કેટલા સરસ હાથથી ટિંડોરા વીણે છે, ટમેટા વીણે છે, બસ પૂરું થયું, પ્રેમમાં પડી ગયા. ફર્સ્ટ લવ એટ ફર્સ્ટ સાઇટ. પણ આવું કાંઈ હોતું નથી. એકચ્યુઅલી પ્રેમ છે વાસ્તવિક લવ, રિયલ લવ કેન બી આફ્ટર મેરેજ. આ મારું વાક્ય નથી, આ જ્યોર્જ બર્નાર્ડ શો, અંગ્રેજી લિટરેચરમાં એક નાટ્યકાર તરીકે મહાન નાટ્યકાર થઈ ગયા જ્યોર્જ બર્નાર્ડ શો, એનું વાક્ય છે. એણે લખ્યું છે કે ભાઈ રિયલ લવ કેન બી આફ્ટર મેરેજ. સાચો પ્રેમ તો લગ્ન પછી જ થાય, કે જે મર્યા પછી
એના મય જિંદગી જીવવા માંડે છે, એના જેવી જિંદગી જીવવા માંડે છે, એના વિના જીવવું એને દુષ્કર થઈ જાય છે. તો એને સાચો પ્રેમ કહેવાય છે. બાકી તો ઇલ્યુઝન છે, ભ્રમ છે. બરાબર. તો શું કહે છે અહીંયા? He who had just married in the first flush of love and were still discovering each other, અને હજી પણ એકબીજાની સમજી રહ્યા હતા. મતલબ કે પરણી અને હજી તો નવા પરણેલા હોય અને એકબીજાના વર્તનથી, એકબીજાના સ્વભાવથી ટેવાતા હોય, એકબીજાને સમજતા હોય એવું હતું. જોકે તેઓ 50 વર્ષથી પણ વધારે સમયથી સાથે હતા, છતાં પણ લેખક કહે છે At times a petty quarrel would push them into long silence. At times, ક્યારેક a petty quarrel, કોઈ પેટી, that means નજીવું, તુચ્છ એવું, અથવા તો એમ પણ કહી શકીએ કે નિયંત્રણ બહારનું, એવું પણ કહી શકીએ. quarrel લડાઈ, ઝઘડો. would push them into long silence, તેમને લાંબા મૌનમાં ધકેલી દે. would push them into long silence. They would stop talking to each other for days together. They would stop talking. તેઓ વાતો કરવાનું બંધ કરી દેતા. to each other, એકબીજા સાથે. for days together, દિવસો સુધી. બરાબર. અહીં each other શબ્દ છે. અગાઉ કદાચ આઈ થિંક આપણે ચર્ચા કરી છે કે ભાઈ each other, એકબીજા સાથે. આને આપણે રેસિપ્રોકલ પ્રોનાઉન કહેવામાં આવે છે. each other અને one another. each other one another બંનેનો અર્થ થાય છે એકબીજા સાથે. એવો અર્થ કરીએ છીએ. આ બંનેને અંગ્રેજીમાં રેસિપ્રોકલ પ્રોનાઉન કહે છે. each other નો ઉપયોગ માત્ર બે વ્યક્તિ હોય ત્યારે થાય છે, અને one another બે થી વધારે વ્યક્તિ હોય ત્યારે થાય છે. અહીંયા દાદા દાદી નાના નાની છે એ બંને વાત કરે છે, તો આપણે each other શબ્દ વાપર્યો છે કે they would stop talking to each other for days together. દિવસો સુધી તેઓ એકબીજા સાથે વાતો કરવાનું બંધ કરી દે. when we would try to intervene, જ્યારે અમે intervene એટલે કે દખલ કરવી, વચ્ચે પડવું. જ્યારે અમે વાતમાં દખલ કરવાની, વાતમાં વચ્ચે પડવાની કોશિશ કરતા, all નાના would creep, નાના તરત જ કટાક્ષ કરતા. it happens, it happens, આવું થાય દીકરા, આવું થાય. it takes time to adjust to each other. it takes time, સમય લાગે છે to adjust to each other, એકબીજા સાથે સમાયોજન કરવાનું, એકબીજા સાથે અનુકૂલન કરવામાં સમય લાગે છે. It was fun listening to him talk. તેઓને વાતો કરતા સાંભળવા it was fun, એ મનોરંજન. Mother would always reprimand us. Mother would always, mother મતલબ કે લેખક છે એની માતા, હંમેશા reprimand us, અમને ઠપકો આપતા. reprimand એટલે કે ઠપકો આપવો. You people provoke him. તમે લોકો, you people, તમે લોકો provoke him. provoke એટલે કે એને ચડાવવું. તમે લોકો તેને ચડાવો છો. and my mother has to bear the brunt. અને મારી માતાને bear the brunt એટલે કે આવું બધું જ સહન કરવું પડે છે. her mother means her નાની. તેમની માતાનો અર્થ છે કે અમારી નાની. And Nani would whoosh out a few words together from her toothless mouth. Whoosh out. Whoosh out નો અર્થ થાય છે સિસકારા સાથે, અવાજ સાથે, સિસકારાના અવાજ સાથે બોલવું. તમે જ્યારે કોઈ વ્યક્તિ હોય એ જ્યારે અમુક વ્યક્તિઓ બોલતા હોય છે, સપોઝ એના ધારો કે એના મોઢામાંથી દાંત પડી ગયા હોય છે, એકાદો દાંત પડી ગયો, એક બે દાંત પડી ગયા અને ત્યાં ગેપ થઈ ગયો હોય છે, અને જ્યારે બોલવાની કોશિશ કરે ત્યારે બોલે તે પહેલા હવા લીકેજ થઈ જાય. ઓઠ છે જરા ખુલે, જેટલો ભાગ હોય ત્યાંથી જ ઓઠ જરાક ખુલે, એમાંથી એવો અવાજ પહેલા નીકળી જાય, બોલે છે, ઉપરની સીટી થાય છે. તો એ જે છે એને હુશ આઉટ કહેવામાં આવે છે. સિસકારા સાથે કોઈ અવાજ થાય છે તો સિસકારા સાથે અવાજ નીકળે છે, તેને હુશ આઉટ કહેવાય છે. તો નાની would whoosh out a few words together from her toothless mouth. તેના
ટૂથલેસ એટલે કે બોખા, બોખા મોઢામાંથી. નાની છે, થોડા શબ્દો છે એ સિસકારાના અવાજ સાથે કહેતા. Be grateful that I gave you 2 grandsons. Be grateful, મારો આભાર માન. Be grateful, આભાર માનો that I gave you 2 grandsons. મેં તમને આ 2 ગ્રેન્ડસન, દોહિત્રો આપ્યા. એ તો દીકરીના દીકરાઓ છે એટલે દોહિત્ર શબ્દ વપરાય, બરાબર. પૌત્ર પૌત્રી નહીં, પણ દોહિત્ર શબ્દ વપરાય છે કે અહીં મેં દોહિત્રો આપ્યા છે. Now for the love of God just shut up. હવે ભગવાનને ખાતર, the love of God, હવે તો ભગવાનને ખાતર just shut up, મહેરબાની કરીને ભાઈ ઊંઘા રહ્યો, બરાબર છે. એટલે અહીંયા નાની શું કહે છે, અહીંયા લેખક કેમ કહે છે કે ભાઈ નાના ને નાની છે એ એકચ્યુઅલી આમ તો 50 વર્ષથી પણ વધારે સમયથી સાથે છે, છતાંય નાની નાની વાતોમાં તો વેરી ટ્રાઇફલ, જેને કહી શકાય તુચ્છ, નજીવી એવી બાબતોમાં ઝઘડો કરતા. અને ક્યારેક એ ઝઘડો છે તે બંને વચ્ચે લાંબા ગાળાનું સાયલેન્સ, દિવસો સુધી એ બંને મૌન, એકબીજાને કીટા, જ્યાં નથી બોલતા રહે કીટા. આ વૃદ્ધો પણ આવા જ હોય છે. વૃદ્ધો અને બાળકોમાં જાજો ફેર છે નહીં. બાળક અને વૃદ્ધ સમાન. બાળકો કેમ નાની નાની વાતમાં રિસાય છે, એમ વૃદ્ધો છે જે આ એલ્ડરલી પીપલ્સ છે, ઓલ્ડ પીપલ છે, બરાબર, એ લોકો દેખે એ પણ આ રીતે અવારનવાર રિસાઈ જતા હોય છે, એ પણ બાળક વૃત્તિ કરતા હોય છે. તો નાના નાની છે એ પણ રિસાઈ જતા જાય, નથી બોલવું એકબીજા સાથે, દિવસો સુધી બોલતા નહીં. અને લેખક એમ કહે છે કે હંમેશા વચ્ચે દખલ કરતા. ત્યારે નાના એમ કહેતા કે થાય દીકરા, આવું તો ચાલે. અને આને કારણે લેખકની જે મધર છે એ લેખકને ઠપકો આપતા કે તમે લોકો આ ડોસાને ચડાવો છો. ડોસો મતલબ એનો બાપ કે પિતાજી. તમે એને ચડાવો છો, જેના પરિણામે તેની માતા છે, મતલબ કે લેખકની નાની છે, એને સહન કરવું પડે છે. અને જે છે એ બંને એ જ્યારે વાત કરતા ત્યારે એમાં શું, નાની છે એ પણ વચ્ચે કંઈક વાત કરતા, બોલી પડતા. અને નાની છે બોખા હતા, એના મોઢાની અંદર મોંમાં દાંત હતા. જ્યારે એ વેન શી સ્પીક્સ, તેની બોલે છે ત્યારે શું થાય છે, તેની બોલે છે ત્યારે એના મોઢામાંથી સિસકારા સાથે અવાજ બહાર નીકળે છે, ગુસ્સા. અને થોડા શબ્દો કહે છે કે ભાઈ મારો આભાર તમે માનો. એટલે નાનાને કહે છે કે આભાર માનો કે મેં આ તમને આ 2 ગ્રેન્ડ ચિલ્ડ્રન આપ્યા છે, નહીંતર તો હું ને તમે 2 જ હતા, બરાબર. આ તો નાની હતા તો દીકરી થઈને, દીકરી હતી તો આ સંતાનો થયા છે. અને એમાંય પાછા નાની તો દીકરીને એના માત્ર એના સસરાને ત્યાંથી, એના હસબન્ડને ત્યાંથી લઈ આવ્યા હોય છે. આગળ જોઈએ આપણે. એટલે નાની કહે છે કે મેં તમને આ 2 ગ્રેન્ડસન આપ્યા છે, મારો આભાર માનો. અને મહેરબાની કરીને હવે ભગવાનને ખાતર તમારું મોઢું બંધ રાખો. My brother and I were at a very young, impressionable age when our father married a second time. My brother, મારો ભાઈ, and I, હું, were at a very young, ખૂબ જ નાની, impressionable એટલે કે સંવેદનશીલ એજ, ઉંમરના હતા, જ્યારે our father married a second time, અમારા પિતાજી બીજી વાર પરણ્યા. હિંમતવાન વ્યક્તિ કહેવાય. He would often arrogantly parade into the house with his new wife. He would often arrogantly એટલે વટભેર, તે અવારનવાર વારંવાર વટભેર parade into the house, ઘરની અંદર પ્રવેશતા, with his new wife, તેની નવી પત્ની સાથે. Mother was helpless, માતા છે તે helpless હતી. There was nothing she could do about it. તેની આમાં કંઈ કરી શકતી નહોતી. She could do about it, આની અંદર કંઈ કરી શકતી નથી. એ જમાનો હતો, આ જ્યારે લખાણું છે ત્યારની વાત છે, ત્યારે તો એ પુરુષ નો ડાઉટ આજે પણ મેલ ડોમિનન્ટ વર્લ્ડ છે. આ વિશ્વ પુરુષ પ્રધાન છે, સ્ત્રીઓનું પ્રાધાન્ય કહેવાય છે, પણ આમ જો તો ઓછું છે. 33% અનામતના હિસાબે હ્યુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ થયું છે. ચારે બાજુ સ્ત્રીઓની બોલબાલા થવા માંડી છે, નો ડાઉટ. પણ
આ જે વાત છે ત્યારની વાત છે, તો ત્યારે પુરુષો છે એ ગમે ત્યારે ગમે તે સ્ત્રીને મૂકી શકતા હતા, બીજા લગ્ન કરી શકતા હતા, એવા સમયની વાત છે. અત્યારે તો સ્વપ્નમાં પણ વિચારે બીજી પત્નીનું, ત્યાં હયાત પત્ની હોય છે 498 ઘરેલું હિંસા ધારો લગાડી દે અને સ્વપ્નમાં જ જેલમાં પુરાઈ દે. વાસ્તવિક જિંદગી તો ક્યાં રહી? રિયલ લાઈફમાં તો નહીં, સ્વપ્નમાં જેલના આસળિયા કરાવી દે છે. 498 સ્ત્રીઓનું એક અમોઘ શસ્ત્ર છે, વેપન, બરાબર છે, જે ક્યારેય નિષ્ફળ નથી જતું, અનફેઇલિંગ. જ્યારે નિષ્ફળ નથી એવું 498 ગવર્મેન્ટે આપ્યું છે સરસ મજાનું શસ્ત્ર કે જેનો મિસયુઝ બહુ થાય છે, બરાબર. તો એ સમય આ સમયની વાત નથી, એ સમયની વાત છે કે જ્યારે સ્ત્રીઓ છે ઘરની બહાર પણ નહોતી નીકળતી, ઘરના ચાર ખૂણામાં જ એની જિંદગી પૂરી થઈ જતી, ચૂલા ચોપામાં. ત્યારની વાત આ કરી છે. એટલે લેખકના જે ફાધર છે એને બીજી વાર લગ્ન કર્યા, અને જ્યારે લગ્ન કર્યા ત્યારે લેખક અને તેના ભાઈ છે એ ખૂબ જ નાની ઉંમરના હતા, અતિ સંવેદનશીલ કહી શકાય તે ઉંમરના હતા. અને લેખક છે શું કહે છે કે ભાઈ એ અવારનવાર એના પિતાજી છે તેની નવી પત્ની સાથે ઘરમાં આવી જતા, અને બિચારી એની માં છે she was helpless, she could do nothing about that, તેના વિશે કંઈ કરી શકતી નહોતી. પરંતુ નાની ફોટ વિથ her, નાની તેની સાથે રહ્યા and scooped the two of us into her arms. પર અને સ્કૂપ એટલે ઉચકી લેવું, scooped the two of us, અમને બંનેને into her arms, તેના કમરમાં ઉચકી લીધા, તેના હાથમાં તેડી લીધા, and brought us into her house, અને તેના ઘરે અમને લઈ આવ્યા, saying, એવું કહીને કે you want to rot here, તારે અહીંયા સડવું છે, rot મતલબ ડીકે, સડવું, you want to rot here, do so, તો પછી તું અહીંયા સડ. But I'm not letting my grandchildren stay here to get thrashed by their stepmother. પણ હું મારા જે ગ્રેન્ડચિલ્ડ્રન છે એને અહીંયા તેની માતા, સ્ટેપમધર, તેની સાવકી માતા પાસે માર ખાવા માટે રહેવા દઈશ નહીં. If anyone go to her way with Nana, જો કોઈ વ્યક્તિ નાના પાસેથી કામ કઢાવી શકતા હોય તો it was Nani, તે તો નાની હતી. She would tell it to his face, તેને his face એટલે તેને મોઢે મોઢ, તેના ચહેરા ઉપર, જેની સામે રૂબરૂ જ કહી દેતા, you will regret it the day I die. You would regret, તમને you will regret, તમને અફસોસ થશે, regret એટલે અફસોસ, પસ્તાવો થવો, the day I die, એ દિવસ કે જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે તમને અફસોસ થશે. You don't speak with the mother of these two children. You don't speak, તમે વાતો નથી કરતા with the mother of these two children, આ બે બાળકોની માં છે તેની સાથે તમે વાત નથી કરતા, તમે એને બોલાવતા નથી. They are also not going to talk to you, અને તેઓ પણ તમને બોલાવશે નહીં. They are also not going to talk. Going to એટલે કોઈ કાર્ય કરવાના છે, to be going to વાળી વાક્ય રચના સાદો ભવિષ્યકાળ, not છે એટલે નકાર છે. They are also not going to talk to you, તેઓ પણ તમારી સાથે બોલશે નહીં. You will sit all by yourself in the balcony, તમે બાલ્કનીમાં, બાલ્કની મતલબ ઝરૂખો, અટારી, ઝરૂખામાં એકલા, yourself તમારા સાથે તમે એકલા જ બેસશો, bathe in the sun and your own loneliness, સૂર્યપ્રકાશમાં તડકો ખાતા તમારી એકલતા સાથે તમે એકલા જ બેસશો. નાના ઉડશે, નાના કહેતા, barely audibly, barely એટલે કે માંડ માંડ, ભાગ્યે જ, barely, audible, ઓડિયો એટલે અવાજ, ઓડિયો એટલે અવાજ, એના ઉપરથી શબ્દ બને છે ઓડિબલ. ઓડિબલ એટલે કે સાંભળી શકાય તેવું, તેના ઉપરથી શબ્દ બન્યો છે ઓડિબલી, સાંભળી શકાય તેમ, એડવર્બ છે. નાના ઉડશે, બેરલી ઓડિબલી, નાના માંડ માંડ સાંભળી શકાય, ભાગ્યે સાંભળી શકાય, એ રીતે કહેતા, I am older than you, હું
તારા કરતા ઓલ્ડર, મોટો છું. જૂનાના અર્થમાં નહીં તમે અહીંયા ઉંમરના અર્થમાં કરશું. હું તારા કરતા મોટો છું. You just wait and watch who's going to go first, you or I. You just wait to talk, રાહ જો and watch. બરાબર, wait and watch. Who's going to go first? કોણ પહેલા જવાનું છે? You or I. તું જઈશ કે હું જઈશ? મતલબ આ શું કહે છે કે લેખક છે એ જમાનાની વાત કરી છે કે જ્યારે પુરુષ પ્રધાન જમાનો છે એ વધારે પડતો હતો. પુરુષોની બોલબાલા હતી. પુરુષો છે ત્યારે મન પડે તેટલા લગ્ન કરી શકતા. એક પત્ની હયાત હોય અને બીજી વખતે મેરેજ they could marry, તેઓ લગ્ન કરી શકતા એની અધર વુમન, કોઈ બીજી સ્ત્રી સાથે. ધો his own wife existed, એની વાઈફની હયાતી હતી છતાં પણ તે બીજા સાથે લગ્ન કરી શકતા હતા. એવી સમયની વાત છે કે ત્યારે લેખક કહે છે કે એના પિતાજીએ બીજા લગ્ન કર્યા અને નાની છે તેનો વિરોધ કર્યો. લેખકની મધરે તો ન કરી શક્યો. લેખકની મધર, કારણ કે ત્યારે તો પેલા એવું હતું ને ભાઈ, દીકરી છે એકવાર લગ્ન કરે અને પિતાજીની ચોખર ઉતરી જાય પછી પાછી આવતી નથી. સાસરિયામાં એની ડોલીમાં આવે છે અને અર્થીમાં જાય છે. માવતરે ફરી પાછા એને જે છે લેવા. અત્યારનો જમાનો અલગ છે. મમ્મીને ફોન કરે, મમ્મી મારી સાસુએ આજે મને ફોન ઉપર વાત કરવા નથી દીધી, ફેસબુક ઉપર 2 કલાક ન બેસવા દીધી. અરે હોય કાંઈ આવતી રહે ઘરે, હાલ હું છું અહીં કેવી છું. એના તો હોથા કાઢી નાખીએ અને બેન બિસ્તરા થયા લઈને ઘેરે. એ જમાનો એવો હતો ત્યારે. તો એમાંય ખાસ કરીને પુરુષો, એને તો એમ થતું કે કોઈની દીકરી પોતાના ઘરે રીસામણે આવી, ભલે દુઃખની મારી જાય હોય, દુઃખ હોય છતાં આવ્યો હોય તો એને સમાજમાં શું મોટું બતાવવું એવો ડર રહેતો. ને એને કારણે નાના છે, નાની તો તેની સાથે લડી અને તેને લઈ આવ્યા એના સંતાનો. તો સ્વાભાવિક જ છે કે સંતાનો લઈ આવ્યા એટલે એ લેખકની મધર પણ સાથે જ આવ્યા. પણ લેખકના નાના છે એ પેલી જે લેખકની માં છે એને બોલાવતા નથી, એની સાથે વાત કરતા નથી. શા માટે? તો કે ભાઈ એ એના પતિનું ઘર મૂકીને આવી હતી એટલા માટે. એવું આપણે સમજી શકીએ. એટલે નાની કહે છે કે તમને એક દિવસ અફસોસ થશે. આ 2 દીકરાની માં છે, આપણી દીકરી છે, આ 2 દીકરાની માં છે, એને તમે બોલાવતા નથી. એક દિવસ અફસોસ ક્યારે થશે કે હું જ્યારે અહીંથી ચાલી જઈશ, વિદાય લઈ લઈશ, આ દુનિયા છોડીને હું ચાલી જઈશ. when I die, હું જ્યારે મૃત્યુ પામીશ ત્યારે તમને અફસોસ થશે. અને ત્યારે આ લોકો તમને બોલાવે છે, તમારી સાથે છે, બીકોઝ ઓફ મારે કારણે એ તમને બોલાવે છે. હું છું એટલે બોલાવે છે. હું ચાલી જઈશ તો લોકો તમને બોલાવશે પણ નહીં. અને ત્યારે તમને તમારી એકલતા ખોરી ખાશે. તમે એકલા અટુલા બાલ્કનીમાં બેસી અને તડકો ખાશો. તમારી સાથે માત્ર તમારી એકલતા હશે. Nobody will talk to you. કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરશે નહીં. ત્યારે નાના એમ કહે છે તું નિરાત રાખ, just wait and watch. I am older than you. હું તારાથી મોટો છું ઉંમરમાં, એટલે હું પેલો જઈશ. વેઇટ એન્ડ વોચ. કોણ પેલો જાય છે એ તું જો. And Nani she would simply say, તેણી પણ સહજતાથી કહેતા, yes you will see, તમે પણ જોશો, just watch, ધ્યાન રાખો. And Nani really did live before him. અને ખરેખર નાની તેની પહેલા ચાલતા થઈ ગયા. ચાલતા નહીં પણ દુનિયા છોડીને ચાલ્યા ગયા. નાના became all the more irritable now. હવે નાના વધારે ઇરિટેબલ એટલે કે વિક્ષિપ્ત, એકદમ ગુસ્સે ચીડિયા જેવા થવા લાગ્યા. as if he had lost a wager. જાણે કે તેણે lost a wager એટલે કે શરત, તેણે શરત ગુમાવી હોય તે રીતે. for a few days he took out his anger on his food. થોડા દિવસ માટે he took out his anger on his food. તેણે તેનો જે ગુસ્સો છે તે ફૂડ તે ખોરાક ઉપર કાઢ્યો. he would push away his plate and say, he would push away
તે ધક્કો મારતા પુરુષ હવે હડસેલી દઈ પુરુષને ધક્કો મારવા હવે દૂર હડસેલી દીધા હિઝ પ્લેટ તેની થાળીને ધક્કો મારી દે કેન સે કહેતા ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ તેને કહી દો હું ખાવા ઈચ્છતો નથી આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ આવું કહે છે મતલબ કે નાના છે નાની અને નાના વચ્ચે વાતચીત થાય છે અને નાના એમ કહે છે કે ભાઈ હું તારાથી મોટો છું ઉંમરમાં એટલે હું તારાથી પહેલાં જઈશ નાની પણ એમ કહે છે કે ભાઈ જોઈએ શું થાય છે અને ખરેખર શું થાય છે કે નાની છે તે નાના કરતાં પહેલાં જ પહેલાં જાય છે અને આ આઘાત છે નાનાને સહન નથી થતો નાના છે તો ચીડિયા સ્વભાવના તો પહેલાંથી પણ હતા અને હવે તો વધારે ચીડિયા વધારે ઇરિટેબલ બની જાય છે અને સ્વાભાવિક જ છે કે તમે શું નાના બાળકો છે કે મોટા વૃદ્ધ લોકો છે અને તમે પણ ઘણીવાર ઘરમાં ખીજાતા હોય કોઈ મમ્મી પપ્પા કાંઈ કહે તો તમે રીસાઈ જાઓ મારે આ નથી ખાવું તમે મને ખીજા આવું હાલમાં પણ તમે લોકો પણ કરતા હશો સ્વાભાવિક છે એ ગુસ્સો છે એ ખોરાક ઉપર નથી કહું ખબર જ છે કે માણસ જ્યારે ખાવાની ના પાડે છે ત્યારે ઘરના કોઈને કોઈ સભ્ય છે એને મનાવે ચાલે બેટા ખાઈ લે બરાબર પતિ પત્ની હોય એકબીજા રીસાણા હોય તો કે પત્ની રીસાણી તો પતિ મનાવી લે ચાલે ખાઈ લઈને પતિ રીસાણો તો પત્ની મનાવી લે ચાલે ખાઈ લઈને એટલે ખબર હોય કે આપણે અનાજની ના પાડશું ને તો એ છે એ આપણને બનાવવા આવશે નાના છે એને આ દ્રષ્ટિએ કે નાની હજી જીવે છે એવું એને કંઈક લાગે છે એટલે નાના જ્યારે ભોજન આપે છે ત્યારે પોતાનો જે ગુસ્સો છે એના ઉપર ઠલવી દે છે ગુસ્સો ભોજન ઉપર કાઢે છે અને એની પ્લેટ છે એને ધક્કો મારીને શું કહે છે કે ટેલ હર તેને કહી દો આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ હું ખાવા ઈચ્છતો નથી મતલબ કે અહીંયા નાના છે તે નાની આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે એ વાત સ્વીકારવા he was not ready તે તૈયાર નહોતા he could not accept this આ તે સ્વીકારી શકતા નહોતા બરોબર રાખીએ એટલું નેક્સ્ટ લેક્ચર આપણે મળશું ત્યારે વાત આગળ વધારશું then goodbye see you stay at home stay safe and sound goodbye